નખત્રાણા ખાતે નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિન કાંદાની તેમજ નખત્રાણાના આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કુલ 431 લાખના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આગેવાનોએ નખત્રાણાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે ભાજપ સરકારે કરોડોના ખર્ચે અબડાસા વિધાનસભા વિસ્તારનો વિકાસ કર્યો છે. એક પણ ગામ રોડ વગરનું નથી. તમામ સવલતો ભાજપ સરકારે ઊભી કરી છે. આરોગ્ય, પાણી, રોડ, શિક્ષણ, પાયાની સવલતો માટે તથા મંદિરોના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ, શેડ વગેરે વર્તમાન સરકારે વિકાસ કરી તક ઝડપી છે. બીજી તરફ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક અને ભાજપના ગઢ ગણાતા નખત્રાણામાં કોંગ્રેસ સક્રિય અને આક્રમક મૂડમાં જોવા મળી હતી. 431 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે માત્ર ભાજપના જ કાર્યકરોને બોલાવી કોંગ્રેસના કાર્યકરોને કે વિપક્ષની આમંત્રણ આપ્યા વગર કાર્યક્રમ યોજ્યો હતો, જેથી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ દ્વારા સરકારી ખર્ચે રાજકીય તાયફા કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરાતા પોલીસે કાર્યક્રમ પહેલા જ 20 જેટલા કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની ટર્મ પૂરી થઈ ગઈ છતાં ભાજપના નેતાઓ સ્ટેજ ઉપર બેસી જતા વિરોધ કરાયો હતો. સીસી રોડ, ગટર કામ, વિકાસ કામો ધારાસભ્ય કે ભાજપની ગ્રાન્ટ ન હોવા છતાં કાર્યક્રમોના તાયફા થાય છે, તેનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. કાર્યક્રમ અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદાર ચીફ ઓફિસરને જાણ કરવા છતાં ભાજપના બેનર હેઠળ થતા કાર્યક્રમો માત્ર પ્રજાને મૂર્ખ બનાવવા માટે છે. હવે જો આગામી સમયમાં ભાજપ દ્વારા આવા કાર્યક્રમો થશે તો તેનો કોંગ્રેસ વિરોધ કરશે તેવી ચીમકી અપાઈ હતી.